ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ ચોંકાવનારા બનાવમાં આરોપીએ પુત્રવધુ અને તેની માતાની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. એક જ પરિવાર સાથે સંકળાયેલા 3 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં 2 મહિલાઓના મોત થયા છે, જ્યારે આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ જનોરવાલાએ તેમની પુત્રવધુ એલિફિયા જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી. ત્યારબાદ આરોપી વોરવાડ વિસ્તારમાં આવેલ એલિફિયાના માતા પિતાના ઘરે પહોંચ્યો. તે સમયે એલિફિયાની માતા શહેનાઝ નમકવાડા ઘરે એકલી હાજર હતી, ત્યારે તેમના પતિ અબ્દુલ હુસૈન નમકવાડા 4 રસ્તા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને હતા. આરોપીએ શહેનાઝ પર પણ જીવલેણ હુમલો કરતા તેમનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું. 2 હત્યાઓને અંજામ આપ્યા બાદ જૈનુલ જનોરવાલાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો કે હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મૃતક એલિફિયા જાણીતા તબીબ ડોક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એલિફિયા અને તેમના સાસરિયાઓ વચ્ચે લાંબા સમયથી પારિવારિક તકરાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત એલસીબી, એસઓજી તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી. समग्र बनाव अंगे વધુ તપાસ હાથ ધરી છે. भरूच बी डिवीज़न पुलिस स्टेशन है, इसमें पारसीवाड़ा और कोठी कंपाउंड करके एरिया है. इसे अलग अलग मकानों के अंदर हमें 2 स्त्रियों के मृतदेह हाल मिले हैं, जिनको हथियारों से मारा है और मार डाला गया है. उसके बाद इन्वेस्टिगेशन में ये मालूम पड़ा है कि जो दोनों स्त्रियों थे, तो उसमें से अलिफिया बहन नाम थे वो और दूसरी शहनाज बहन है. ये दोनों माता पुत्री है और इन दोनों की हत्या प्राथमिक जो प्राइमरी इन्वेस्टिगेशन में आ रहा है वो ये अलिफिया बहन के जो फादर इन लॉ ससुरा है, उन्होंने जो है घर के झगड़ों की वजह से ये मर्डर किया हुआ इन्वेस्टिगेशन में खुल रहा है. बाकी का इन्वेस्टिगेशन अभी चालू है. इन्वेस्टिगेशन चल रहा है. उन्होंने भी अपने ऊपर अटैक किया था और उनको भी सिविल हॉस्पिटल में ले जाया गया है. लेकिन इस बाबत में इन्वेस्टिगेशन अभी और चल रहा है. सचिन पटेल, RN न्यूज़, भरूच.